બધા ડાયરાને સુપ્રભાત, જય શ્રી રામ, જય ઠાકર. શું કે ડાયરો લેરમાં, તમે બધા લેરમાં હશો, પણ મારો અવાજ થોડો બેહી ગયો છે તું ગઈ જાય. પણ આજે આપણે રોકાણ હતા રાજકોટમાં હોટલમાં, હોટલ વેલીમાં. અચ્છા હવે એને હું જાગીને આમ કહું કે બ્રશ બ્રશ કરી લઉં તો ફ્રેશ થઈ ગયા. પણ નાવાનું થોડુંક બાકી છે એમ. ક્યાં વાત કર રહે બાકી તો હોટલ જુઓ. हाँ चालू क्या હા बेटा वाह तेरा तो क्या बात है। જોયું લાગે ને બાકી એક નંબર હે ને. આપણે અહીંયા ગરમ પાણી માટે ડોલ ભરી છે, મીડિયમ થઈ ગયું બધું. કાંઈ વાંધો નહીં, રીતે થઈ ગયા. આવી કાંઈક હોટલ છે. આપણે પવનભાઈ આગળ બેઠા છે, આયલા જ આવી એની પાસે. પવનભાઈ નો મિત્રો આપણે રખડે. આપણે મેં જોઈ તૈયાર થઈ ગયો. આમ જો લબા છોકરી હોય એને ભૂલી ભાઈ નો વાંધો ને. આપણે નાઈ લઈ ગયા, નાઈન ફ્રેશ થઈને મળી તમને મિત્રો. આપણે નાઈન ફ્રેશ થઈને થઈ ગયા તૈયાર. જોયું ને બાકી લાગે ને. कौन है ये लोग कहां से आते हैं ये એમ છે કઈ. હવે શિરાનું પાણી આવ્યું છે, જરાક શિરાનું પાણી કરતા હોય. જોકે હું કરતો નથી શિરામણ આ અવાજને લીધે થઈ જાય. શિરામણ પાણી આપણે કઈ કરતા નથી, પણ આ દવા પીવાની છે ને, જરી હાથ બેસી ગયો એમ એટલે જરાક કરવું જોઈએ. પછી દવા પીવી પડે ને, એટલે હાથ ગયો આખું બી જાય બધું છે. પણ દતિયો ભૂલાઈ ગયો. જો વાળ એવા થઈ જાય ને, દતિયો એક એવો જ ને તો સારું હતું. પણ કાંઈ વાંધો નહીં, જોઈએ આગળ જઈને પવન પાસે હેલો દતિયો એ ભાગ લઈ લઈએ આપણે. મિત્રો પવનીઓ તો ક્યાં કાંટા મારે આપણને ખબર નથી, પણ આપણે આવી ગયું છે જમવાનું પાર્સલ થઈને. આલ્યો વિપુલભાઈ ખોલો લ્યો, જરાક ખાણી પીણી કરી લે. જોકે હું સિરાવતો નથી, પણ આ તો દવા પીવાની છે ને એટલે કાલુ પરોઠું મગાવ્યું છે. આ શું સનશાઇન મિક્સ. अबे जल्दी बोल कल सुबह पनवेल निकलना આચાર, આ કેચઅપ નો સોસ, આ છે દહીં. ખાઈ પીને હોઈ જાવ. તો મિત્રો આપણો નાસ્તો થઈ ગયો કમ્પ્લીટ, અને હવે જરાક દવા પી લે એટલે હાથ તો ખુલી ગયો. अच्छा આ ચારક ઢીકડ્યું છે, અને આ નાના છોકરા પર બાટી નહીં. બોલો મને બહાર બેઠો છે, મને કહે કે બધી વસ્તુ લેતો હોય, કાંઈ ભૂલાવી ન જોઈએ. હું ચેકઆઉટ કરી નાખી અને રખડવા લાગે. વાહ ભાઈ વાહ, મારો બેટો ખોદડા. હે આ તો પવનીઓ હે. આવો આવો. મારી તો આંખી બંધ નથી થતી. જય માતાજી. આલે આ તારો હિસાબ આવે આપણા હાથમાં. આલે કંગી હે કંગી. એનું શું કરવાનું? જવા દે. લ્યો મિત્રો, કિસ્મત નો કમાલ. અમારા પવન બાપુને હાલીને જવાનું છે હવે, કારણ કે લિફ્ટ છે બંધ અને મારે બોલવું પડે જોરથી. અને પવનની અને ફાકી ખાવી છે, પણ ફાકી એના ખીચામાં નથી રાખવી. મને કહે કે તું ફાકી ખીચામાં રાખ. મારો અવાજ બેસી ગયો, અવાજ નથી આવતો. મને માઇક દેવાનું. માઇક માઇક કોને કહેવાય? ગળાનું માઇક ખરાબ છે. તો મિત્રો આ છે અમારું બસ સ્ટેન્ડનું પાર્કિંગ, બેન પાર્કિંગ. અને અમારા રાજકોટમાં આવા રોમિયો ખૂટે જ નહીં. ફાયર સાયલેન્સર લઈને ભડભડ ભડભડ કરી નીકળી જવાનું. રોમિયો બાજ અમારા અહીંયા બધા સમજો પાર્કિંગ છે એમ ને. બાકી આની માથે 4 માળનું બસ સ્ટેન્ડ છે. બિલ્ડિંગ ક્યાં આવડે? તો કે બિલ્ડિંગ જ કહેવાય. આમ જોઈ લ્યો છે ને જબરું એવું, કાંઈ ન ઘટે. તો મિત્રો વરલા લઈને હાલી નીકળ્યા છે, અને ખબર નથી પડતી કે ડેકી કેમ ખુલે અને વરના આંકવી. બોલો સમજો
કાળો આવે છે રેવા. તો મિત્રો આ છે અમારી વરના હાય સોનલ. તો મિત્રો હું ને મારો કલેજો પવનિયો બે નીકળી ગયા રાજકોટમાં રખડવા આટોથી વરના લઈને. જો સકડો આવ્યો 18 વર્ષનો હોગો 3 વ્હીલ વાળો તગો અને એમાં પાછી ભાઈ વરના ઓટો હશે. કેમ કેમ થાય પવનિયા? मेरा तो ऐसे तक तक हो रहा है બાબુ ભાઈ આ બોલે ઓટોમાં ભાઈ આપણને ફાવે ને આપણને તો ખાવું ન ભાવે. ઓટો ખોટું ગયા કેવું ગિયર પાડવાની હોય ને તો જ મજા આવે. ये गियर पड़वानी तो ज भागे भाई आ ओटा आइथे बदलता હોય ને એમ મજા ન આવે. આ તો આપણે આમ નાખો આ પાસમાં ઘાલી આમ ખબર પડે ને હા ત્યારે મજા આવે ભાઈ. ભલે થોડા ઘડિયાળિયા ગિયર બદલવા પડે પણ મજા એમાં આવે. મિત્રો અમે આવી ગયા લાલપરી તળાવ. લગભગ લાલપરી કહેવાય. આપણે તો બહુ અહીંયા આવ્યા છે પહેલાં પણ નામ ભૂલાઈ ગયું મને. વરના મૂકી દીધી પાર્કિંગમાં. ના છે તમારું જૂનું ને જાણીતું પ્રદ્યુમન પાર્ક અહીંયા આગળ. અને આ અમારો પવનિયો. હું બેઠો રેલિંગ ઉપર. મિત્રો આપણે આવી ગયા પ્રદ્યુમન પાર્કની અંદર. આવો કાંઈક મેપ છે જો. આવો કાંઈક નજારો છે. તમે બધા રાજકોટ વાળા આવી જ ગયા હોય જે બહાર ના હોય એકવાર મુલાકાત લેજો. મજા આવે એવું છે. 20 રૂપિયા ટિકિટ છે એક જણાની. 20 રૂપિયા શું પડે ભાઈ. હા અહીંયા કાંઈક રેસ માકડું છે. રેસ માકડું. એ બંધ કરી દે મારે કોપીરાઇટ આવશે. સમજ્યા નહીં યાર. એને કમાવા દેવા નથી માગતા. સમજ્યા તમે? હું છે વાંદરું જોવા જાઉં. આ બેઠું દેખાય 3x માર દો. એક અહીંયા બેઠું ક્યાં ગયું? આવી ગયું. જો કે વાંદરા જોવાની જરૂર નથી. એક મારી એરિયા છે. મિત્રો આ તમારા જે કાના આયર બ્લોગર છે હવે બાકાજી કી મારે બોલાવવાની છે અને હું બાકાજી કી બોલાવું છું. પણ આ નાના છોકરાના મને એમ છે આ રમકડા તમારે રહેવા નહીં દે. આ પ્રદ્યુમન પાર્કના સકડા ભમડા ફેરવે જો અહીંયા. કેમ છો? હું કેમ છો? તું ક્યાંક નાના છોકરાઓના મને એમ છે રમકડા ટાળી તું. રમકડા નથી ભાઈ. અહીંયા હું એને નાનપણથી આવું. મારા મામા પેલા અહીંયા રહેતા. અહીં હું નાનપણથી આવું. મને આ બધી જગ્યાની ખબર હતી પણ આ બધું નવું બની ગયું ને એમાં ખબર નથી ક્યાં હું આવ્યું. એટલે બેસી ગયા નહીં રહેતી. તો મિત્રો તમારે જોગિંગ કરવી હોય ને તો 20 રૂપિયા દઈને પ્રદ્યુમન પાર્કમાં આવી જવાનું. કેમ કરો? હાલે કેમ? એક આખું ને એક પાછું. હા ફૂલ બાગાજી. તો મિત્રો પવનીઓ કયું નામ આટા મારે છે. કંઈક નવા ખેલ કરશે. આપણે એનું ધ્યાન નથી ને એવી બ્લોગ લેવો. कितने तेजस्वी लोग हैं हमारे पास, कितने शानदार विचार रखते हैं. જણને ખબર પડી ગઈ વ્લોગ કેમ આ વ્લોગ ઉતારું હું એટલે એમ કરવા માંડ્યો છે. જઈ કેમ છે ભાઈ? લાગ્યું નથી ને? ભાઈ પડ્યો હે કોઈ જોરદાર નો. એમાં કઈ ઘટે નહીં. એમાં હું એ વ્લોગ ચાલુ હતો ને જણ હે ને જરાક સીન શોટ કરવા ગયો તો બધું વિખાઈ ગયું. અને આ લગભગ લાલપરી છે. બે તળાવ છે. તળાવના નામ તો મને અત્યારે યાદ નથી. ગોપી તળાવ નથી. ગોપી તળાવ ગઈ ગયા હવે. તો હું અત્યારે અહીંયા બેઠો હું ને મારે તો કઈ કોટા વગેરે હાલે નહીં. અને કાનભાઈ આવડું ઉષા નીસા કરવાનું છે એમાં બેસી ગયો છે એક સાઈડ અને એકલો છે. હવે સામે કોઈ બેહવા વાળી કોઈ છે નહીં. હવે કોઈ બેહવા વાળી હોય ને તો આ વ્લોગમાં કોમેન્ટ કરી દેજો અને આ કાનભાઈને જરાક મેસેજ કરજો એટલે મારા. अच्छा हमको सिखा रिया है. अच्छा બાકી અંદર આવ્યા તો ખરા પણ અમે એક વાંદરો જ જોયો. એક વાંદરો અમારી ભેગો છે. સંપલ લઈને
સમજો તો બંધ કરી દે હવે. હું બંધ કરી દે, સાફ કરી દે. મિત્રો તમને કીધું તું વાંદરાનું નક્કી ન હોય એટલે ધ્યાન રાખવું. આવા વાંદરા મળે તો સવારમાં ભાઈ થોડું પેન્ટ હજી નાઈ ધોઈને કમ્પ્લીટ થઈને પહેર્યું હતું ને બગાડી નાખ્યું આખું. આયા પછી વાંદરા જોઈને પછી ચડી ગયા માથે. પાણી પીવું હતું એટલે અહીં કેન્ટીને પાણીની બોટલ લઈ લીધી. પાણી પીને ઘડીક વાર ઓલા ફોટા બોટા પડ્યા કિલોક જેવા અને પછી ધીમે ધીમે પાછા નીકળી ગયા બહાર. કીધું આમાં હવે એમાં શું છે તમને ખબર જ છે કે આપણને હાલવાની આરા છે. હોન્ડા લઈને કાંઈ અંદર આવવા ન દે. આપણે નહીં જાય કે પાછા હાલીને પાછા રથે વહી જાય. 20 રૂપિયા વસૂલ. તમે જો અમે નીકળી ગયા છે કડ્યુમન પાર્ક થી બહાર અને કાંઈ લાખેશ્વર મહાદેવનું મંદિર આવે આ રસ્તે જાઓ ને ભાઈ એકવાર ત્યાં જાઓ હકીકતમાં જો મહાદેવ છે એવી ફિલિંગ આવે ને તો જ. હા હું બહુ ગયો હું ત્યાં મજા રહેવા રાખે શાંતિમય વાતાવરણ એટલે વાત પૂછવામાં એવું. આપણે પૂગી આપણી વરના પાસે. મિત્રો અમે ધીમે ધીમે નીકળી ગયા છે એક ક્રિએટરને મળવા. અમારા રાજકોટના નામ છે ક્રિએટર. નામ નથી દેવું તમને સીધા એને મળીને જ બતાવ્યું.